તિલકવાડા ખાતે ધૂમધામથી વિઘ્નહર્તાનું આગમન, ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા, નર્મદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી ગણેશાય નમઃ. ભાદ્રપદ શુક્લ ચતુર્થી ગણપતિ ઉત્સવ, ગણપતિ મહોત્સવ. એ મહોત્સવને પ્રાદુર્ભાવ મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલક ગુરુજીએ સ્થાપિત કર્યો. ભારતમાં હિન્દુ ધર્મના, સનાતન ધર્મના ઉત્થાન માટે, ઉદ્ધાર માટે, પ્રચાર માટે, પ્રસાર માટે અને વિઘ્નહર્તા ગણપતિ મહારાજને એમ કે તમને કહું કે ભક્તિને શ્રદ્ધા ભક્તજનોમાં વધે એ હેતુસર મહારાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રની અંદર અને તમને કહું ગણપતિ મહારાજનું પૂજન, અર્ચન, ભજન આ રીતે તમને કહું કે પ્રચાર અને પ્રસાર માટેનો ખૂબ મોટો મહત્ત્વનો ફાળો ભજવ્યો. અને એના પરિણામે સમગ્ર મહારાષ્ટ્રમાં અને હવે તો ગુજરાતમાં પણ અને ગણપતિ ઉત્સવ 10 દિન સાધ્ય ગણપતિ ઉત્સવ ખૂબ ઉત્સાહથી થઈ રહ્યો છે. આજે તમને ગણપતિ મહારાજને બિરાજમાન કરવા માટે અને તેને માટે સ્થાપિત કરવા માટેનો અત્યારથી જ સમગ્ર ભગવતજનો અને તમને કહું કે આબાળ વૃદ્ધો એને થનગણી રહ્યા છે. અને તમને કહું એને માટે ગણપતિ મહારાજને તમને કહું તે સ્થાપિત કરવા માટે, બિરાજમાન કરવા માટે તે પોતે તેમનો પોતાનો સમય પસાર કરી અને ગણપતિ મહારાજનું આગમન થઈ રહ્યું છે. ખૂબ મોટા ઉત્સાહથી મોટા તમને કહું શોભાયાત્રાઓ નીકળે તેની અંદર અલગ પ્રકાર ભગવાનના આગમન માટે ઉત્સાહિત થયેલા એવા ભક્તજનો કે જે નાચ, ગાન, કીર્તન, ભજન એ સાથે ખૂબ જ ઉત્સાહથી મંગલ આગમન થઈ રહ્યું છે. અને આજે એ મંગલ આગમનની અંદર સમગ્ર તિલકવાડા નગરની અંદર અને આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ જ ઉત્સાહથી ભાવિ ભક્તો ગણપતિ મહારાજનું આગમન આવતીકાલે પ્રસ્થાપિત કરશે અને સમગ્ર 10 દિવસ ખૂબ જ ઉત્સાહથી ભગવાનનું પૂજન, અર્ચન, કીર્તન, ઉપવાસ ઇત્યાદિ સબ કુછ કરશે. અને આ પ્રમાણે ગણપતિનો ઉત્સવ પણ બીજા બધા ક્ષેત્રને સાથે ગુજરાતની અંદર તિલકવાડા ખાતે, તિલકવાડા વિસ્તારની ખાતે અને સમગ્ર પ્રાંતની અંદર ખૂબ જ ઉત્સાહથી થઈ રહ્યો છે. સમગ્ર ગણપતિ મહારાજ સમગ્ર કલ્યાણ કરે, સૌનું મંગળ કરે એ જ અભ્યર્થના છે. મંગલમૂર્તિ મોરિયા. આપણું નામ? ગંગણપતિ નમો નમઃ. આપણું નામ? મારું નામ હરિવર્ધન ઉમંગલાલ પાઠક ઉર્ફે બાબુ કાકા.